ભારે વરસાદને કારણે માંડવીમાં મેઘકહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। માંડવીમાં છેલ્લા 24 કલાકમાં 15.5 ઇંચ વરસાદ વરસ્યા બાદ એક દિવસના વિરામ બાદ પણ માંડવીની પરિસ્થિતિ વિકટ બની છે। ત્યારે માંડવી અને નલિયાને જોડતા હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તો વાવાઝોડા સાથે વરસાદની સંભાવનાને પગલે માંડવી શહેરના નીચાણવાળા વિસ્તારોના 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તેમજ વાવાઝોડાની સ્થિતિને પગલે આર્મી અને એનડીઆરએફ ટીમને તૈનાત કરવામાં આવી છે। સૌથી વધારે વરસાદ પડ્યો હોય અને અસરગ્રસ્ત વિસ્તાર બન્યું હોય તો તે કચ્છનું માંડવી શહેર છે। માંડવી શહેરમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો। 16 ઇંચ વરસાદ પડ્યા બાદ એક દિવસથી વરસાદે વિરામ ચોક્કસથી લીધો છે, પણ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। અત્યારે આ માંડવીથી નલિયાને જોડતો મુખ્ય માર્ગ છે, જેના પર અત્યારે ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। તો અહીં આસપાસના રહેતા લોકો પોતે ઘૂંટણસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે, કારણ કે અહીંનો આ મુખ્ય રસ્તો છે। તો અહીં નજીક જ આવેલી આ રસ્તા પરની પોસ્ટ ઓફિસ છે। પોસ્ટ ઓફિસ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, અડધી આપ દ્રશ્યમાં જોઈ શકો છો। બીજી તરફના હું તમને દ્રશ્યો બતાવું તો અનેક જે દુકાનો છે તે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે દુકાનોમાં જે ચીજવસ્તુ હતી તેઓ પણ બગડી છે દુકાનોમાં। અને જે અત્યારે જે મુખ્ય માર્ગ છે તેના પર ગાડીઓ પસાર થાય છે, તેના પરથી જ અંદાજ લગાવી શકાય કે એક દિવસના વરસાદના વિરામ બાદ પણ હજી કેટલો પાણીનો ભરાવ માંડવી શહેરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં વાવાઝોડા સહિતની વરસાદની પણ આગાહી છે, ત્યારે આગામી કલાકો માંડવી માટે અને કચ્છ માટે કેવા રહે છે તે જોવાનું રહ્યું।